જય માતાજી। જો આ રાગીનો ફ્લર છે, એની આજે રોટલી બનાવવાની છે અને આવી રીતના થોડુંક ગરમ પાણી એમાં રાખી દેવાથી રોટલી સોફ્ટ બનશે। અને ટિંડોરાનું શાક અને પરવળ બે મિક્સ કર્યા છે આજે, પરવળ અને ટિંડોરા। પરવળ અને ઉપર પાણી મૂકવાનું છે, હિમાલયા સોલ્ટ નાખ્યું છે અને ગ્રીન મરચું નાખ્યું છે। અને હવે આ બધો મસાલો, હળદર, દાણા જીરું ચડી જાય ને એટલે મસાલો નાખવાનો, પહેલાં નહીં નાખવાનો, સોફ્ટ થઈ જાય એટલે। અને ઉપર મૂકવાનું પાણી, હલાવવાનું નથી। આનું આજે શાક બનાવ્યું છે અને એમાં મિક્સ કર્યા છે પરવળ, તો બહુ ફાઇન થાય આનું શાક। શાક થઈ ગયું છે, મને થોડું કડકડતું ભાવે છે એટલે મેં આવું કર્યું છે। સો થેન્ક યુ ફોર વોચિંગ, થેન્ક યુ। આ રાગીની રોટલી અને શાક, રાગીની રોટલી, શાક, ટિંડોરાનું અને પરવળનું। બીજું એક ખાસ હું તમને